આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 3 એનો અભ્યાસ કરવા માંગીએ છીએ. પ્રકરણ 3 છે દ્વિચલ સુરેખ સમીકરણ. દ્વિચલ સુરેખ સમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ કેવાય કોને? દ્વિચલ સુરેખ સમીકરણ એટલે શું એ આપણો પહેલો પ્રશ્ન થાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વિચારીએ શબ્દો ઉપરથી દ્વિચલ એટલે કે જેની અંદર બે ચલ હોય, સુરેખ એટલે કે ચલની ઘાત એક હોય એવું સમીકરણ. તો બે ચલ આપણે એક x વાળું લઈએ એટલે ax, બીજો ચલ y એટલે સહગુણક b વત્તા c બરાબર 0. તો ax વત્તા by વત્તા c બરાબર 0 એ દ્વિચલ સુરેખ સમીકરણ છે. આની શરત છે જ્યાં s² + b² એ નોન ઝીરો અને abc બિલોંગ ટુ આ. વિદ્યાર્થી મિત્રો આ શરત ખાસ સમજીએ કે s² + b² એ નોન ઝીરો શા માટે? કે આપણે કન્વર્સ વિચારીએ કે જો s² + b² બરાબર 0 હોય તો શું બની શકે? કે જો x² a² + b² 0 હોય તો એ શક્યતા ક્યારે બની શકે કે બે સંખ્યાના વર્ગોનો સરવાળો 0 છે? એવું ક્યારે બની શકે કે જો a ની કિંમત 0 હોય અને b ની કિંમત પણ 0 હોય, a અને b બંને 0 હોય વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 0x + 0 એને ગુણ્યા y આવે. એનો અર્થ એમ થાય બંને ચલ નીકળી જાય છે તો એ સમીકરણ બનતું નથી. એટલે અહીંયા ખાસ આ શરત યાદ રાખો કે s² + b² નોન ઝીરો હોવું જોઈએ. બીજો અર્થ એ પણ થાય છે વિદ્યાર્થી મિત્રો, s² + b² નોન ઝીરો અથવા તો એમ પણ કહી શકાય a અને b બંને એક સાથે શૂન્ય નથી. તો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. લખું છું અહીંયા કે ax + by + c બરાબર 0 જ્યાં s² + b² એ નોન ઝીરો અને abc બિલોંગ ટુ આ. તો આપણને દ્વિચલ સુરેખ સમીકરણ છે એનું વ્યાપક સ્વરૂપ કોને કહેવાય એની આપણને સમજૂતી મળી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ પણ વિચારવાનું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ ખરેખર તો આપણે 9મા ધોરણમાં ભણી ગયા છે. તો 9મા ધોરણમાં દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલની વાત આપણે કરેલી હતી વિદ્યાર્થી મિત્રો. દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલની વાત. તો અહીંયા એક સરસ મજાનું હું સમીકરણ લખું છું વિદ્યાર્થી મિત્રો કે એ દ્વિચલ સુરેખ સમીકરણ માટે દાખલા તરીકે x + y -5 બરાબર 0. વિચારો આ દ્વિચલ છે કે નહીં તે. તો વિદ્યાર્થી મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ ચકાસવા માટે રીત એક જ છે. બે ચલ હોય, એ ચલના સહગુણકો x નો સહગુણક અને y નો સહગુણક બંને એક સાથે શૂન્ય ન હોય તે દ્વિચલ સુરેખ સમીકરણ બનશે. અહીંયા x + y -5 એ દ્વિચલ સુરેખ સમીકરણ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા લખો કે 3x + 2y બરાબર 5 એ પણ દ્વિચલ સુરેખ સમીકરણ થશે. મેં આમ લખ્યું કે 3x બરાબર 5 તો આને પણ દ્વિચલ સુરેખ સમીકરણ કહી શકાય. એટલા માટે આને વ્યાપક સ્વરૂપે લખો કે 3x + 0y બરાબર 5 એટલે કે 3x 5 ના બાજુ લઈ લો વત્તા 0y -5 બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો આ છે એ દ્વિચલ સુરેખ સમીકરણ છે. x અને y બંનેનો સહગુણક એક સાથે શૂન્ય હોવો જોઈએ નહીં. એનો અર્થ એમ થાય કે આ y નો સહગુણક આ સમીકરણની અંદર શૂન્ય છે એટલે કે y વાળું પદ છે આપણે દેખાતું નથી. એનો અર્થ એ ન થાય કે એક ચલ જ આપેલો છે, બે ચલ આપેલા નથી. એટલે આ સમીકરણ પણ દ્વિચલ સુરેખ સમીકરણ છે. અહીંયા એક એવું જ દ્વિચલ સુરેખ સમીકરણ વિદ્યાર્થી મિત્રો લખેલું છે. દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલની વાત કરીએ છીએ તો આપણે સરળતા ખાતર લખી x + 5 -5 ને આ બાજુ જવા દો તો બરાબર 5. વિદ્યાર્થી મિત્રો
એ x + y = 5 બહુ સરળ ભાષામાં વાત કરીએ કે બે ચલનો સરવાળો 5 છે તે બંને ચલની કિંમત શું ઉકેલ એટલે શું તો કે ઉકેલ એટલે એ સમીકરણમાં x અને y નું મૂલ્ય x અને y નું મૂલ્ય શું છે એ ચકાસવાની જે રીત છે એનો ઉકેલ કયો તો અહીંયા x + y = 5 આપણી પાસે એક સરસ મજાનું દ્વિચલ સુરેખ સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો તો આ સમીકરણમાં x ની કિંમત શું હોઈ શકે y ની કિંમત પણ શું હોઈ શકે એક પછી એક વિદ્યાર્થી મિત્રો જવાબ આપો વિચારો બે સંખ્યાનો સરવાળો શબ્દમાં કહીએ બે સંખ્યાનો સરવાળો 5 છે તે બે સંખ્યા કઈ હોઈ શકે તો કોઈ વિદ્યાર્થી એમ કહેશે કે એક સંખ્યા 1 છે બીજી સંખ્યા 4 છે તો બરોબર છે તો 1 અને 4 એનો ઉકેલ જ બને છે કોઈ વિદ્યાર્થી એમ કહેશે કે x ની કિંમત 2 છે અને y ની કિંમત 3 છે તો એ પણ એનો ઉકેલ બનશે કોઈ વિદ્યાર્થી એમ કહેશે x ની કિંમત 3 છે અને y ની કિંમત છે 2 છે તો પણ એ પણ એનો ઉકેલ બનશે કોઈ વિદ્યાર્થી એમ કહેશે x ની કિંમત 4 છે અને y ની કિંમત 1 છે તો એ પણ એનો ઉકેલ થશે કોઈ વિદ્યાર્થી એમ કહેશે કે x ની કિંમત 5 છે y ની કિંમત 0 છે તો પણ સરવાળો 0 થાય છે એ પણ એનો ઉકેલ છે કોઈ વિદ્યાર્થી એમ કહેશે x ની કિંમત 6 છે y ની કિંમત -1 છે તો 6 + -1 એટલે 5 જ થાય તો એ પણ એનો ઉકેલ છે કોઈ વિદ્યાર્થી એમ કે x ની કિંમત 7 છે y ની કિંમત -2 છે તો એ પણ એનો ઉકેલ છે તો વિદ્યાર્થી મિત્રો કહેવા એ માંગીએ છીએ કે એક પછી એક સિરીઝમાં ચાલતા જાઓ એ બે સંખ્યાઓ તો ઘણી બધી મળશે એનો અર્થ એ થાય કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું હોય તો એનો અનંત ઉકેલ હોય છે કહેવા એ માંગીએ છીએ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો એનો ઉકેલ ગણ છે એ અનંત ગણ છે કોઈ એક જવાબ હોઈ શકે નહીં અહીંયા આપણે ડેમો માટે એક સમીકરણ આપેલું હતું x + y = 5 તો x + y = 5 છે તો એનો ઉકેલ x અને y ની કિંમત આપણે અસંખ્ય સંખ્યાઓનો સમૂહ મેળવ્યો એટલે કે એનો ઉકેલ છે એ અનંત ગણ છે વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો આ રીતે અનંત ગણ છે એ દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છે પણ અહીં આપણે 10મા ધોરણમાં વિદ્યાર્થી મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ નહીં પરંતુ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની વાત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ વિશે શું કહી શકાય એની આપણે વાત કરવા માંગીએ છીએ હવે દાખલા તરીકે તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ લઈએ a1x + b1y + c1 = 0 આ પહેલું સમીકરણ બીજું સમીકરણ છે a2x + b2y + c2 = 0 તો આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે તો એના યુગ્મના ઉકેલ માટે શું કહી શકાય એની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા સાદું એક ઉદાહરણ લઈ અને આપણે એમનું સમજૂતી મેળવીએ પછી એના ઉકેલની વાત કરીએ છીએ કે x + y હમણાં એક સમીકરણ લખેલું હતું x + y = 5 આ પહેલું સમીકરણ છે અને બીજું સમીકરણ હું એમ લખું x - y = 1 આ બીજું સમીકરણ છે તો અહીંયા આ સમીકરણ યુગ્મ બની ગયું વિદ્યાર્થી મિત્રો કોઈ એક સમીકરણનો અનંત ઉકેલ હોય પહેલું સમીકરણ અનંત ઉકેલ છે બીજું સમીકરણ એનો અનંત ઉકેલ છે પણ યુગ્મ આવે બે સમીકરણ સાથે હોય તો એના ઉકેલ વિશે ત્રણ શક્યતાઓ છે કાં તો એક અને માત્ર એક જ ઉકેલ હોય બીજું એનો ઉકેલ ન પણ હોય એટલે કે ઉકેલ ખાલી ગણ હોય અથવા તો એનો અનંત ઉકેલ હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ શબ્દની અંદર વાત કરી તો પહેલું સમીકરણ છે x + y = 5 એટલે કે બે સંખ્યાનો સરવાળો 5 છે હજી આગળ એમ કીધું છે કે એક સંખ્યામાંથી બીજી સંખ્યા બાદ કરીએ તો 1 મળે છે તો આપણે બંને શરતનું પાલન થતું હોય એવી સંખ્યા ગોતવાની છે કઈ બે શરત ફરી એક વખત જો બરોબર કે બે સંખ્યાનો સરવાળો કેટલો આપેલો છે 5 છે વધારામાં એમ કીધું છે કે એ બે સંખ્યાની બાદબાકી છે એ 1 હોવી જોઈએ તો એવી સંખ્યા વિચારો વિદ્યાર્થી મિત્રો એવી સંખ્યા વિચારો કે બે સંખ્યા એવી કઈ છે
કે બે સંખ્યાનો સરવાળો 5 છે અને એની બાદબાકી 1 થતી હોય, તો આપણે વિચાર કરશું તો આપણે એક સંખ્યા મળી જશે કે એક સંખ્યા 3 હોય, એક સંખ્યા શું હોય 3 હોય અને બીજી એક સંખ્યા શું હશે 2 હશે, કે 3 અને 2 નો સરવાળો 5 થાય અને 3 માંથી 2 બાદ કરો તો 1 મળે છે। તો એનો અર્થ એમ થાય કે આ દ્વિચલ સુરેખ સમીકરણ એનો ઉકેલ છે આપણે 3 અને 2 મળશે। તો અહીંયા તો મોઢે આપણે વાત કરી, દરેક દાખલા મોઢે કહી શકાય, તેના ઉકેલ માટે અલગ અલગ રીતો છે વિદ્યાર્થી મિત્રો। એ એક રીત તમને સમજાવીને, આલેખની રીત તમને સમજાવીને પછી એનો સમીકરણ ઉપરથી કયા પ્રકારના ઉકેલ હોય એની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આલેખની રીત પહેલા એટલા માટે લઈએ છીએ કે જે તમે 9મા ધોરણમાં શીખી ગયા છો। તો આલેખની રીતે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની આપણે વાત કરીએ છીએ, બરાબર સાંભળો। એ જ રકમ લખીએ છીએ કે x y બરાબર 5 અને x y બરાબર 1, આ પહેલું સમીકરણ અને આ બીજું સમીકરણ। વિદ્યાર્થી મિત્રો આ બંને સુરેખ સમીકરણના આપણે એક જ આલેખ પેપર ઉપર આલેખ દોરવા છે। તો અહીંયા યાદ કરીને 9મા ધોરણમાં કે આ પહેલું સમીકરણ છે, તમને એમ કહેવામાં આવતું કે y ને કરતા બનાવો, આ x ઓલી બાજુ જશે 5 - x, y ને કરતા બનાવો, x ની જુદી જુદી કિંમત માટે y ની કિંમત શોધો। તો અહીંયા x ની જુદી જુદી કિંમત માટે આપણે y ની કિંમત શોધીએ છીએ। જુઓ હવે તો મોઢે થઈ શકે વિદ્યાર્થી મિત્રો, x ની કિંમત હું 1 લઉં તો 5 માંથી 1 બાદ કરો કેટલા વધશે, 5 માંથી 1 બાદ કરો 4 વધશે। x ની કિંમત હવે 2 લઉં છું, 5 માંથી 2 બાદ કરો કેટલા વધશે, 3 થશે। x ની કિંમત હું 3 લઉં તો 5 - 3 એટલે શું વધશે, 2 રહેશે। પહેલા સમીકરણમાંથી આપણે x અને y ની કિંમત શોધી લીધી, એ જ રીતે સમીકરણ 2 માંથી હવે x - y બરાબર શું છે, એક y ને કરતા બનાવવું છે તો y માઈનસ છે તો માઈનસ હોય એને કરતા બનાવો તો એને બરાબરની બીજી બાજુ લઈ જાઓ, 1 ને આ બાજુ લઈ લો એટલે x - 1 બરાબર y। તો અહીંયા પણ x ની અલગ અલગ કિંમત માટે આપણે y ની કિંમત શોધી, આ x અને y, x ની કિંમત 1 લઈએ તો 1 માંથી 1 જાય તો 0, તો y ની કિંમત 0 મળે છે। x ની કિંમત 2 લઈએ, 2 માંથી 1 બાદ કરો તો 1 વધશે। x ની કિંમત 3 લઈએ, 3 માંથી 1 બાદ કરો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો, 2। આ બંને સમીકરણો છે એના આલેખ પેપર ઉપર સરસ મજાના આપણે આલેખ દોરવાનો છે। તો એના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા બોર્ડની અંદર રફલી સમજાવવા માટે દોરીએ છીએ, તમારે આલેખ પેપર ઉપર આ આલેખ દોરવાના થશે, સ્વાધ્યાયના આલેખ આવશે ત્યારે। તો વિદ્યાર્થી મિત્રો આ x અક્ષ, આ y અક્ષ, x અક્ષ અને y અક્ષ, અહીંયા અલગ અલગ કિંમત લખીએ છીએ, આ 1, આ 2, આ 3 અને આ 4। એ જ રીતે -1, -2, -3, y અક્ષ ઉપર આ 1, 2, આ 3 અને અહીંયા આ 4। y અક્ષ ઉપર માઈનસ, y અક્ષ ઉપર -1, -2, -3, -4। અહીં વિદ્યાર્થી મિત્રો પેલા x + y બરાબર 5 નો આલેખ દોરીએ તો x અક્ષ ઉપર 1 હોય ત્યારે y અંક 4 છે, તો x અક્ષ ઉપર 1 હોય ત્યારે y અંક 4 થશે, એટલે બિંદુ અહીંયા આવશે। જોતા જાઓ બરોબર। x અક્ષ ઉપર 2 હોય ત્યારે y અક્ષ ઉપર 3 છે, x અક્ષ ઉપર 2 હોય ત્યારે y અક્ષ ઉપર 3 છે, એટલે એ અંદાજિત બિંદુ અહીંયા થશે। ત્રીજું x યમ 3 છે અને y યમ 2 છે, એટલે x યમ 3 અને y યમ બંને આ જગ્યાએ ક્રોસ થશે, એટલે આ 3 અને 2। તો આ ત્રણે ત્રણ બિંદુ એક જ રેખા ઉપર જશે, કારણ કે સુરેખ સમીકરણનો આલેખ હંમેશા રેખા હોય છે, એટલે કે ત્રણે ત્રણ બિંદુઓને ફૂટની મદદથી આ જોડી, બરાબર છે। એ જ રીતે બીજાનો આલેખ દોરીએ, અહીં લખી
શકાય. કેનો આલેખ છે તો કે x + y = 5 નો આલેખ છે. એ જ રીતે x - y = 1 નો આલેખ. x = 1 હોય ત્યારે y = 0. x = 1 હોય ત્યારે y = 0 એટલે બિંદુ અહીંયા આવશે. x = 2 હોય ત્યારે y = 1 છે. x = 2 હોય ત્યારે y = 1 છે. x = 2 y = 1. x = 3 હોય ત્યારે y = 2 તો આ બિંદુ થશે. તો આ ત્રણ બિંદુમાંથી પસાર થતી એક રેખા દોરો. તો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ કઈ રેખાનું છે તો x - y = 1. તો વિદ્યાર્થી મિત્રો એક બરોબર જુઓ આ બંને રેખા કઈ જગ્યાએ છેદે છે તો અહીંયા x અક્ષ ઉપર લંબ દોરો અને y અક્ષ ઉપર પણ લંબ દોરો. તો આ છેદ બિંદુ થશે 3 અને 2. તો એનો અર્થ એમ થાય કે આ બંને સમીકરણો જે આપેલા છે આ બંને સમીકરણનો ઉકેલ છે એ 3 અને 2 થશે. એટલે કે એનો ઉકેલ છે એ 3 અને 2 એટલે કે એક્સિયમ છે એ 3 હોય અને વાયમ 2 હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સરસ મજાનો એક અને માત્ર એક ઉકેલ મળે છે. તો ક્યારે એક અને માત્ર એક ઉકેલ બને એની શરત છે. પહેલી શરત યાદ રાખો. અહીંયા અનન્ય ઉકેલ મળે છે ને કે પહેલી શરત છે કે a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 હોય. તો કે આવડી શું લખ્યું a1 એટલે અહીંયા જો અહીંયા મેં સમીકરણો લખેલા હતા વિદ્યાર્થી મિત્રો બે દ્વિચલ સરેખ સમીકરણ લખું છું ફરી એક વખત a1x b1y c1 = 0 અને બીજું સમીકરણ a2x b2y c2 = 0. એટલે કે a1 ના છેદમાં a2 એટલે કે બંને સમીકરણના x ના સહગુણકનો ભાગાકાર. આનો x નો સહગુણક શું છે 1. અહીં x નો સહગુણક 1 ભાગ્યા 1 એટલે 1 થાય છે. પછી b1 ના છેદમાં b2 b1 એટલે કે પહેલા સમીકરણનો y નો સહગુણક b2 એટલે બીજા સમીકરણના y નો સહગુણક b1 ના છેદમાં b2 એટલે અહીંયા b1 ની કિંમત શું છે 1 અને b2 ની કિંમત -1 1 ના છેદમાં -1 એટલે -1 થશે. તો a1 ના છેદમાં a2 ની કિંમત વિદ્યાર્થી મિત્રો 1 મળે છે અને b1 ના છેદમાં b2 ની કિંમત -1 મળે છે. આ બંને કિંમત સરખી નથી. એટલે યાદ રાખો બરોબર કે જો કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 હોય તો આપેલ સુરેખ સમીકરણનો ઉકેલ અનન્ય મળે છે. અનન્ય એટલે શું? એક અને માત્ર એક. વધારામાં બંને સમીકરણો આલેખ એકબીજાને એક બિંદુમાં છેદે છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો ટૂંકા પ્રશ્ન પણ પૂછાય છે. ટૂંકા પ્રશ્નમાં એમ કે આ આલેખ છે તમને આમ પૂછજો આમ આલેખ આપેલો હોય આના ઉકેલની ચર્ચા કરો તો આ બંને રેખાનું સમીકરણ એક બિંદુમાં છેદે છે તો એક ઉકેલ મળે. તો બરાબર યાદ રાખો પેલો નિયમ ખાસ જરૂરી છે. પછી બોર્ડ ઉપર બધા નિયમો લખી નાખું છું. આ ત્રણ મેથડ છે એ સમજી. પેલું યાદ રાખો જો a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 હોય તો આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ છે એનો ઉકેલ છે એ અનન્ય મળે છે. અનન્ય એટલે એક અને માત્ર એક. વધારામાં એનો આલેખ છે એકબીજાને એક અને માત્ર એક બિંદુમાં છેદે છે. તો આ પેલી શરત